जी एडवांस 2026 परिणामों में अमदावाद स्थित नारायणा कोचिंग सेंटर्से नोंधपात्र सफलता हासिल करी है। मात्र बीजा ज वर्ष में आ संस्थाए उत्तम परिणामों आपी पोतानी शैक्षणिक गुणवत्तानो वधु एक वखत पुरावो आप्यो छे। गया वर्षे मन पटेले ऑल इंडिया रेंक 43 मेळवी संस्थाનું गौरव વધાર્યું હતું, જ્યારે આ વર્ષે નારાયણાએ ગુજરાત સ્ટેટ ટોપર તેમજ સમગ્ર આઈઆઈટી બોમ્બે ઝોનની ગર્લ્સ ટોપર આપી નવી સિદ્ધિ સર કરી છે। અમદાવાદના સેન્ટરના વિદ્યાર્થી આદિત્ય ઠાકુરે ઓલ ઇન્ડિયા રેન્ક 22 મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે। આ સાથે જ સાનવી પાટીદારે ઓલ ઇન્ડિયા રેન્ક 158 સાથે સમગ્ર આઈઆઈટી બોમ્બે ઝોનમાં ગર્લ્સ કેટેગરીમાં ટોપ સ્થાન મેળવી સંસ્થાનું નામ રોશન કર્યું છે। નારાયણા અમદાવાદના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે પણ મજબૂત પ્રદર્શન નોંધાવ્યું છે। સંસ્થાના 4 વિદ્યાર્થીઓએ ટોપ 500 ઓલ ઇન્ડિયા રેન્કમાં સ્થાન મેળવ્યું છે, જ્યારે 8 વિદ્યાર્થીઓ ટોપ 1000 ઓલ ઇન્ડિયા રેન્કમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે। આ પરિણામો વિદ્યાર્થીઓની મહેનત, ફેકલ્ટીના માર્ગદર્શન અને નારાયણાની સુવ્યવસ્થિત શૈક્ષણિક પદ્ધતિનું પ્રતિબિંબ માનવામાં આવે છે। મારું નામ તુષાર પારેખ છે। હું નારાયણાનો ઝોનલ ડાયરેક્ટર માટે મારી સાથે આજે નારાયણાના ડાયરેક્ટર અને પ્રેસિડેન્ટ પુનિત સર, અમારા વાઇસ પ્રેસિડેન્ટ જે છે એ રાકેશ યાદવ સર અને અમારા એકેડેમિક હેડ ગુજરાત ખાતે સંજય કુમાર શ્રીવાસ્તવ સર ઉપસ્થિત છે આ મંચ પર। અને આજે નારાયણાનું જે રિઝલ્ટ આવ્યું છે અને ઓવરઓલ આઈઆઈટીનું જે રિઝલ્ટ આવ્યું છે 2026નું ગઈકાલે સવારે, એ રિઝલ્ટમાં નારાયણા ગુજરાતે કેવું પરફોર્મન્સ કર્યું છે એવલન એની વિશે વાત કરવાની છે। તો નારાયણા ગુજરાત આઈઆઈટી 2026ની અંદર જેઈ એડવાન્સની એક્ઝામમાં સૌથી બહેતરીન પરફોર્મન્સ ખાલી બીજા જ વર્ષની અંદર આજે નારાયણા અમદાવાદ આપ્યું છે। અને એમાં ગુજરાત સ્ટેટ રેન્ક 1 આદિત્ય ઠાકુર અને ગુજરાતમાં ઇવન ગર્લ્સ ટોપર એઝ વેલ એઝ ધ ઝોનલ મુંબઈ આઈઆઈટી ઝોનની ગર્લ્સ ટોપર રાઈટ સાનવી પાટીદાર સાથે નારાયણાનું રિઝલ્ટ ગુજરાત ખાતે સર્વોપરી આ વર્ષ માટે આપણી સામે આવ્યું છે। અને આ જે રિઝલ્ટ આપણી સામે આવ્યું છે ખાલી એવું નથી કે પહેલા 100 કે 200માં બાળકો આવ્યા હોય, પહેલા 500ની અંદર પણ અહીંથી 4 બાળકો, ઓવરઓલ ગુજરાતમાં 6 બાળકો, પહેલા 1000માં પણ અમદાવાદથી 8 બાળકો અને ઓવરઓલ ગુજરાતમાં 13 બાળકો, પહેલા આપણા એ સાથે સાથે 1000ની ઉપરાંત 5000માં અને ઇવન 10,000ની અંદર પણ આપણા જે બાળકોએ પરફોર્મન્સ આપ્યું છે, રાઈટ, એ ઓવરઓલ આપણા બાળકો લગભગ 65 થી 70% બાળકો ક્વોલિફાય થયા છે આઈઆઈટી રેન્ક માટે। તો દરેક સ્ટેજે દરેક પ્રકારના બાળકો માટે નારાયણાએ મહેનત કરી છે। અને નારાયણા જે એમ સાથે ગુજરાતમાં આવ્યું છે કે દરેક ડિસ્ટ્રિક્ટમાં સ્કૂલ હોવી જોઈએ, દરેક બાળક જેનામાં પોટેન્શિયલ છે એનું પરફોર્મન્સ આવવું જોઈએ, એ એમ આજે મને સિદ્ધ થતું એવું લાગી રહ્યું છે। मेरा नाम आदित्य ठाकुर है। मैं नारायणा अहमदाबाद से पढ़ा हूँ गुजरात में, और मैंने अपनी प्रिपरेशन 11th से स्टार्ट करी थी। रिज़ल्ट के बाद मैं काफ़ी खुश हूँ अपने रिज़ल्ट से, और मेरे रिज़ल्ट का श्रेय मेरे टीचर्स और मेरे पेरेंट्स को जाता है और मेरे दोस्तों को भी जाता है साथ में। एसपी सर, मनोज सर और असिन सर ने बहुत सपोर्ट किया, बहुत मदद करे उन्होंने, मेरे लिए मेंटर जैसे थे वो। और अभी बहुत खुश हूँ रिज़ल्ट को लेके। और तो मतलब क्या डिफिकल्टी? हेलो, मेरा नाम सानवी पाटीदार है। मेरी रैंक 158 आई है और मैं बहुत खुश हूँ। मैंने 11th चालू की थी नारायणा अहमदाबाद से, जहाँ पे मेरे टीचर्स ने और मेरे पेरेंट्स ने और मेरे क्लासमेट्स ने मेरा बहुत सपोर्ट किया है। मेरा सारा क्रेडिट इनको ही जाता है, और बस कंसिस्टेंसी और डिसिप्लिन और सर की गाइडेंस की वजह से इतना अच्छा रिजल्ट आया है। कितने घंटे आप पढ़ते थे और दूसरे बच्चों को क्या मैसेज देना चाहते हैं? आई वुड से कि क्वालिटी आवर्स ज़्यादा मैटर करते हैं, कितने घंटे पढ़ते हैं उससे ज़्यादा। तो 6 hours I guess, yes. What do you want to say to other children? I will say stay motivated, stay consistent, and you will achieve your dreams.